આજના દિવ્ય પાવન પ્રસંગે એવા મંડાલી મુકામે જેના અન્યન્ય ભાવથી દૂર દૂરથી મહાપુરુષો અહીંયા પધાર્યા છે ત્યારે એવા જેના સદગુરુ એવા પ્રકટ જેના બ્રહ્મ સ્વરૂપ કહીએ એવા મારા મહેન્દ્રમ બાપુના ચરણમાં મારા કોટી કોટી જય ગુરુ મહારાજ. નામી અનામી દરેક મહાપુરુષોનો એક વખત અહીંયા મારે તો પહેલી વાર આવવાનું થયું છે બાપ. અમારા દેગામ નિવાસી નૈનાબેન, અમારા રમેશરાવ એ અમારા નજીકના એકલા અમને સહેજે એમના તો પરિચયમાં હોય એટલે એમને અભિવાદન કરીએ. પણ આ દરેક મહાપુરુષોનો આપણો એક કાર્યક્રમ એમાં લખી લેજો, કદાચ આ બાજુ બધા મહાપુરુષોને આવવું હોય તો ડાકોરના જોને દર્શન કરવા આવ્યા હતા એ રીતે આવો એક દિવસ ચોક્કસ. 25 તારીખ છે, 25/3/2026 ના રોજ સોજી રાખવામાં આવ્યો છે. બુધવાર છે. બાપુએ તારીખ બદલાય કે બધા આવી નહીં શકીએ એટલે આપણે તારીખ બધા નાગાબાસી કરો એટલે બધા ના દરેક મહાપુરુષો મને જે મળશે હાલે પણ પધારજો. સાધુઓની ફકીરી પગ હોય ભિખારી પણ તો હોય ને ત્યાંના એક બે બ્રહ્માંડના માલિકની નોકરી કરીએ જો આ ભિખારી પણ ના જાય તો શું કરવું? શાંતિ પમારે તેને સંત કહીએ, ઓ વીરા મારા શાંતિ પમારે તેને સંત કહીએ. રાજાની નોકરી કરીએ ને ભૂખ ના ભાગે એની વેઠી સિદ્ધ રહીએ, ઓ વીરા મહારાજ શાંતિ પમારે તેને સંત કહીએ. એટલે એવા જેને સદગુરુ સમર્થ મળ્યા હે બાપ, અને જેને અહીંનો ભૌતિક સુખ ફીકો પડી ગયો હે બાપ, ને જેને અખંડ સુખની પ્રાપ્તિ કરી બાપ. અખંડ સુખ એ મરવું, જન્મવું, તરકો, ત્રિવિધિના તાપ, આધિ, વ્યાધિ, દુઃખ, દરિદ્રતા કશું જ ના હોય. મરવું, જન્મવું કશું ના હોય. એ સુખની વાત કરી ને મીરા, તુકો, અખો, નરસિંહ, નામદેવ, ચોકદેવ આ બધા સંતો એ સુખને પોમ્યા બાપ. આપણે તો શરીર સુખો દખ ગરીકમાં જુઠ્ઠું બોલવાનું થાય, ગરીકમાં રાગ કરવાનું થાય, દેશ કરવાનો છે, ઈર્ષાઓ કરવાની થાય ને આ બધું આવે ને એ યાદવા માટે જ આ મહાપુરુષોને મળ્યા દાડિયા કર્યા ને એ માટે જ આ સંતો ભારતની ભૂમિ બાપ રત્ન ચિંતામણી આ મનુષ્ય દેહ મળ્યો ને એમાં આ બધો રત્ન પાક્યો બાપ. ને આ કુરને તો લાખ લાખ વંદન બાપ. તમે જુઓ તો ના ભોજો ભગત થયા, કુંભાર રાણા થયા, ગોરા કુંભાર, સેવા ભગત, એવી કેટલી અવિરત ગંગાઓ એમને કાર્યના સમાજ માટે જેને ઘરનો સંસાર લઈને આમ આ જગતને જગાડી રહે હે. લાખ લાખ વંદન બાપા. પ્રજાપતિ સમાજ નતો એકલા સંત પાકે બાપ. સંત એટલે ભારત દેશની અંદર મહાપુરુષો એવા પડાય બાપ, ગયા એમની વાત ના કરો એ જ આયા બની આ પ્રગટ સ્વરૂપ બાપ. એના એ આયા આ રોમ બનીને આયા, કૃષ્ણ બનીને આયા, શિવ બનીને આયા, બ્રહ્મા બનીને આયા, પણ કોઈને ઓળખ્યા નહીં, ધક્કા માર્યા હતા તો
ઘરમાંય કોઈને મોને નહીં, ઘરવાળોય નર્યો, આડોશી નર્યો, પાડોશી નર્યો. કૃષ્ણની આવી દશા કરી, રોમની આવી દશા કરી, ના હવે તો ઠરો. બાલ મંદિરોમાંથી નીકળો, માધ્યમિક શાળાઓમાંથી નીકળો, પ્રાથમિકમાંથી નીકળો, ને કોઈક પીએચડી કરો તો પેનો છૂટી જાય ને દફતરે છૂટી જાય. 80 વર્ષ સુધી 90 વર્ષ સુધી હજુ કદી એ બાલ મંદિર ખસ્યું નહીં. ચોય ભગવાનની પ્રાપ્તિ કદી ના થાય. તમે જોવા તો 90 વર્ષોના, તમે જોવા તો પથરા પૂંજવાનું ભૂલતા નહીં. ચો ભાઈ નહીં, અમે અમારા સમાજમાં તો વળી હજુ જાતો રહો વાતો રહો. આમનું વેર કરી કાઢવાનું શું? કેમ કે જેના પૂરવનો પાપ જાગે એના ઘરમાં દાખલો વગાડે તો મહાપુરુષો કહેતા જ આયો મનુષ્ય દેહ મળ્યો. રત્ન ચિંતામણી આ મનુષ્ય દેહની અર્થ મહાપુરુષો કે સાર્થક કરવા મળ્યો. આ મનુષ્ય દેહ ખાવું પીવું ભોગ ભોગવવા ભેગું કરીને મરવા નહીં મળ્યો બાપ. આ મનુષ્ય જીવનમાં જ પશુ કી પણિયા બને, નર કા કશું ના હોય. નર નરની ક્રિયા કરે તો નરમાં ही નારાયણ થઈ. રામ તમારા જેવા હતા, કૃષ્ણ તમારા હતા, બ્રહ્મા તમારા જેવા હતા, વિષ્ણુ તમારા જેવા હતા. પણ બાપ આ જીવનની અંદર આવી અને કોઈક ઉત્તમ કરણીઓ કરી, ઉત્તમ જીવન જીવ્યા, ઉત્તમ એવા ભગવત કાર્યો કર્યા, ત્યારે આજે અમે ધજાઓને એમનો નિશાનો ફરકી. આપણે તો ઘરમાં નરવું હ, આડોશી નહીં નરવું હ, પાડોશી નહીં નરવું હ, બધાય નરતા ફરીએ અને પછી ભગવાનની પરમાત્માની વાતો કરીએ તો આ નહીં મેળ. ઘરમાં ભગવાન નહીં ઉઠતો અને બીજા ભગવાન શોધવાને કરીએ. ઘરનો અધરોહન કાશી જાય તો એવું શું ભારે ભાઈ? ભારવાનું શું? નોમ ને જોની લીધું નોમ ભગવાન. પણ કયું નોમ બાપ? આ લખવામાં આવે, બોલવામાં આવે, વાંચવામાં આવે. નોમ ચો રહે તો કહો. એમ નહીં બાપ. પ્રગટ આ બધી મૂર્તિઓ ભગવાનની સાક્ષાત અને કઈ શોધવાનો નહીં, અને મેળવવા માટે તપ જપ મંત્ર યજ્ઞ હોમ હવન કશું કરવાનું જ ના કોઈ મહાપુરુષ ને એ કરે ને તો સુધી બાલ મંદિર. મહાપુરુષો કે ઢીંગલા રમત મત રમના હો સાધુભાઈ, ઢીંગલા રમત મત રમના. કોઈ સંત મેલે તો તું નમના હો સાધુભાઈ, ઢીંગલા રમત મત. આ તો પીએચડી કરેલા હોય એ ગોથક હોય, MBBS થયેલા હોય એ ગોથક હોય, ધારાસભ્યો ગાથા ખાય, એનો વડાપ્રધાને ગોથો ખાય. કાયમમાં મંદિરો બને, કાયમ મસ્જિદો બને, કાયમ જો જાય દુનિયા. 4 વેદો પણ ખો નેતી નેતી પોકારી મળી. જાગો મહાપુરુષો ઘરમાં જીવન મળ્યું ઉત્તમ. મહાપુરુષો કે બાપ કહેવાય ભગવાનને ગયો આગો પાછો ભાઈ ભાઈમાં ભગવાન બારો તો ફેરો સફળ થઈ જાય. દેરોનો જેઠોનોમાં ભાવ રાખીએ, કાકા કુટુંબમાં ભાવ રાખીએ તો ભગવાન આગો નહીં થયો. ભાઈ ભાઈમાં ભાવ રાખો તોય ભગવાન કદી ખસો નહીં. આ તો ક્યાંય રાગ મેળવો નહીં, બધાય કરવો ચૂંટવો હોય અને પછી ભગવાનની રોમની વાતો કરીએ. રોમ તો કેટલાય જતા રહ્યા ભૂમિ પર. કરોડો રોમ જ્યાં, કરોડો બ્રહ્મા જ્યાં, કરોડો શિવ જ્યાં, દેવી દેવળો, પીર પેગંબર, જટી સટી સંન્યાસી નાગા જાગા આ બધા જતા રહ્યા. પણ એક સંતની ગાથા અમર રહી ગઈ. એક પિત્તાસનું પોદું ખોલજો મહાપુરુષો કે જીવન ચરિત્ર મહાપુરુષનો, જેને આ દેશ માટે બલિદાન કર્યો હે બાપ ને એમની અમર ગાથાઓ હે બાપા ભૂમિ ઉપર. આ દેશ માટે શું કર્યું, શું બલિદાન આપ્યું. આજે અમારા રમેશ રોમે દયારામ મહારાજ જો અડાલજમાં થઈ ગયા. વર્ષે 25 લાખ રૂપિયા ખર્ચીને આવા સંતોને ભેગા કરી જગાડી ભોજન ભંડારો કરીને જગાડતા. આજે નહીં સમરથ. તમે કહો ને હાથ હોય પેલા જેવા. આ રમેશ રોમે 56 સંતોન જમાડવા. ચિલોરામ બાબુરામ
મહેસાણામાં મહેન્દ્ર મહારાજ ને કે ચેકલાય કરોડપતિઓના રૂપિયા ઉધેવ ખાઈ ગયા. કોરોના ફેંકી દેવા પડ્યા. નોટો બદલાવાની હતી ને તાને ચકલાનમાં દેવતાને દેવી પડી, પણ વાપરાયા સ્વાતિક કાર્યો થયો. આ તો જેને સદગુરુ સમર્થ મળી ગયા ને જેને સદગુરુની સોન મળી ને બાપ, એ કંઈક આ ભક્તિની મૂડી ભેગી કરીને થાય ને જેને ભક્તિ રૂપી મૂડી ભેગી નહીં કરીને એના જેવો આ દેશમાં બીજો કોઈ ભિખારી નહીં. મેળવવા જેવું હોય તો કોઈક સદગુરુનું ધન પ્રાપ્ત થઈ જાય એવા મહાપુરુષોના ચરણમાં જઈ ને આ જીવન મુક્તનો દાવો છોડી દે ને એ શરણમાં જઈને આ દંડવત પ્રણામ કરી કંઈક મેળવી લેજો. આ ઉત્તમ મનુષ્ય જીવન મળ્યું ને એની સાર્થકતા પ્રાપ્ત થઈ જશે. આટલું કઈ વાણીનો વિરામ આપીશું. બોલો સદગુરુ ભગવાન કી